હવે અહીંથી ભારતમાળા વધારે દૂર નથી, અહીંયાથી ભારતમાળા નજીક જ છે. આ નાનકડું ગામ છે કલ્યાણ. હવે આપણે ચા પીવા ઉભા રહી ગયા છીએ. અમારા સાથી મિત્ર આપણી ગાડી, આપણે જોધપુરથી નીકળી ગયા છીએ. ડીસા જવા ચા પીને ભારતમાળા ઉપર ચડીશું. આ ભારતમાળા અહીંયાથી સ્ટાર્ટ થાય, સીધો રસ્તો બાલોતરા. ડીઝલ લખાવી દીધું છે, આપણે કરાવી દીધું છે. નીકળ્યા, ડીઝલ ભરે છે ભાઈ. આખો ભારતમાળાનો મોટો રાઉન્ડ છે, નીકળી ગયા છીએ. મોટું રાઉન્ડ ફરી અને પછી ટોલ નાકું આવે. જોધપુરથી ભારતમાળાવાળા રસ્તે જઈએ છીએ. આખું રાઉન્ડ ફરવાનું, મસ્ત વાતાવરણ છે. પછી ભારતમાળા ઉપર ચડી જવાનું. અહીંયાથી તમે પૂરો રાઉન્ડ ફરો. અહીંથી ભારતમાળા નજીક જ છે, 5-6 ખાલી નીકળ્યા છીએ જોધપુરથી. આખો રાઉન્ડ છે એસ આકારનો. તમે જોઈ શકો છો, આ નીચેથી બાલોતરા જોધપુર રોડ છે. સામે દેખાય ટોલ નાકું, અહીંથી એન્ટ્રી થાય ગાડીની. મોટું ટોલ નાકું છે. આપણે આવી ગયા ટોલ નાકા ઉપર. અહીં આપણા ગાડીની થશે એન્ટ્રી. ઉભા રહેતા મોર ટોલ નાકું કપાઈ ગયું. લ્યો, એન્ટ્રી થઈ ગઈ. હવે સીધા જાઓ તો સીધા અમૃતસર. અને આપણે ટર્ન મારવાનો ખાલી સાઈડ. એથી ખાલી સાઈડ ટર્ન મારો એટલે સાચોર, થરાદ, જામનગર. સીધો રસ્તો અમૃતસર ગયો. આપણે માર્યો ખાલી સાઈડ ટર્ન. આવી ગયા ભારતમાળા ઉપર. એકદમ ખુલ્લો હાઈવે, ચોખ્ખો દેખાય છે હાઈવે, ચોખ્ખો હાઈવે. અહીંયા આપણું ટ્રાફિક તો છે જ, ટ્રાફિક તો છે જ અહીંયા. મસ્ત વાતાવરણ છે. અહીંથી સાચો 147. વ્યૂઝ જુઓ, ખાલી તમે વ્યૂઝ જુઓ, કેવો મસ્ત વ્યૂઝ આવે ખુલ્લો. આ લોણી નદીનો બ્રિજ. સામે ખુલ્લો રોડ. અત્યારે ભારતમાલા એક્સપ્રેસ હાઈવે ઉપર ખાસું એવું ટ્રાફિક તો છે જ. ઘણી બધી ગાડીઓ આવી છે અને એકદમ હરિયાળી, શિયાળાનો ટાઈમ છે, હરિયાળી તો છે જ. દાડમના બગીચા, ઘઉં. સામે જે ટેકરીઓ છે અરાવલીની, ટેકરીઓની ફિનિશ હજુ ભીનમાળ ચાલુ થાય. કેવા મસ્ત પહાડ છે. આ હરિયાળી જુઓ ખાલી તમે, હરિયાળી, એ સુંદર હરિયાળી છે. આ અનારના બગીચા, દાડમના બગીચા જે કે આ છે પાદરું જોડે. પાદરું, બાલોતરા, ભીનમાળ. એના કોઈ મિત્રો હોય તો કોમેન્ટમાં કહેજો, લખજો. આ સુંદર હાઈવે છે આપણો. આ દાડમનું મોટું માર્કેટ, ચીવાણા. આ ચીવાણા ગામમાં જાય રસ્તો. આ દાડમના બગીચા. અને આપણે બાગોડા પહોંચી ગયા છીએ. અહીં આપણે ચા પીશું, નાસ્તો કરીશું. ભૂખ લાગી ગઈ છે જબરજસ્ત. અને અહીં થયો છે ટ્રાફિક. ટોલ નાકાવાળા ભાઈઓ લેટ બહુ કરે છે. આવી ગયા આપણે બાગોડા ટોલ નાકા ઉપર.
મિત્રો જોડાયેલા રહેજો. બ્લોગમાં આગળ મજા આવશે, નવું જાણવા મળશે, નવું જોવા મળશે. ભારતમાલા અમૃતસર એક્સપ્રેસ હાઈવે અને અહીં રોકાઈ ગયા છીએ. હવે ખુલ્યું પછી ફોટો પાડવા આવી ગયા. લ્યો, આપણે ચા નાસ્તો કરવા નીચે ઉતર્યા. બાગોડા ભીનમાળ, આ બાજુ ગુડામાલાણી, એ ગુડામાલાણી છે. અહીંયા આપણે ચા પીવા ઊભા રહીશું, ચા નાસ્તો કરીશું. આપણો પહેલો જ બ્લોગ છે. તો મિત્રો ચા નાસ્તો આપણે હવે કરીશું. આ છે આપણી ગાડી, ફૂલ ખાલી છે. સાંજનો ટાઈમ થઈ ગયો, દીવાબત્તી કરવાનો ટાઈમ થઈ ગયો. આ છે ભારતમાળા એક્સપ્રેસ વે. હવે સાંજ પડી ગઈ, વાગ્યા છે 6:05. અંધારું પડી ગયું છે. ઓ બાબરે, આ તો ગાડી ઠોકાઈ ગઈ છે. અકસ્માત થયો છે, 2 ટેલરનો અકસ્માત થઈ ગયો છે. ઊંઘમાં કોઈ ચાલવું નહીં, ઊંઘમાં થયેલું છે. અને ફૂલ મસ્ત જોવાય છે. રાતના વાગી ગયા છે 8:10. આપણે પહોંચી ગયા છીએ થરાદ. એ આપણે થરાદ જમવાનો ટાઈમ થઈ ગયો છે. જમી લઈશું હોટલ ઉપર. આ છે થરાદ. થરાદ આપણે ભારતમાલા ઉપરથી ઉતરી ગયા છીએ. એ આપણે જમી લઈશું હોટલ ઉપર, પછી પાછા નીકળીશું. રાઈટમાં થરાદ સિટી આવે, ખાલી સાઈડમાં ડીસા. સર્કલ ભરી લીધું છે. આ છે થરાદનું ભારતમાલા સર્કલ. એ આપણે હોટલ ઉપર જમી લીધું. આ છે આપણી હોટલ ડીસા રોડ ઉપર. થરાદના મિત્રો કોમેન્ટ કરજો કે આ મંડપ શેનો છે. મસ્ત લાઇટિંગ કરી છે. મસ્ત લાઇટિંગો કેવી છે, મસ્ત લાઇટિંગો થઈ. સરસ લાઇટો છે. અને આપણે નીકળી ગયા છીએ ડીસા જવા માટે. આ છે ડીસા હાઈવે. તો મિત્રો રાતના વાગી જગ્યા 11. આપણે આવી ગયા છીએ ડીસા. આ છે ડીસા શહેર. ડીસાના મિત્રો કોમેન્ટ કરજો. ડીસાની હોસ્પિટલો છે, અહીંથી હોસ્પિટલ સ્ટાર્ટ થાય. તો મિત્રો આપણે આવી ગયા છીએ ગાયત્રી મંદિર. આ છે આપણું જલારામ મંદિર. અહીંયા છે રામાપીરનું મંદિર. આ છે આપણો ડીસાનો બ્રિજ. આ છે આપણું મંદિર રામાપીરનું. બીજે અહીંયા મેળો ભરાય છે. તો મિત્રો આપણે હવે આવી ગયા છીએ રાજમંદિર ચોકડી, બટાકા સર્કલ. અને આપણે વળી ગયા છીએ હવે ઘર બાજુ.
જો મિત્રો આપણે ઘર જોડે પહોંચી ગયા છીએ. તો મિત્રો આ બ્લોગ તમને કેવો લાગ્યો તમે કોમેન્ટ જરૂરથી કરજો. આપણે એક્ઝેક્ટ ઘરે પહોંચી ગયા છીએ. બાય બાય.